મોજે મસ્તરામ બધાને. તો આજે તો અમારે જવાનું હતું આલા દાદાના મંદિરે દર્શન કરવા, એટલે અમે બધા હાલીને નીકળી ગયા દર્શન કરવા. અને પહેલા તો અમારે અહીંયા ઝાંઝેશ્વર મહાદેવનું મંદિર આવે, પણ પહેલા તો અમારે આલા દાદાના દર્શન કરવાના હતા, એટલે અમે આલા દાદાના મંદિર તરફ નીકળી ગયા અને પહોંચી ગયા અમે આલા દાદાના મંદિરે. ને આ છે આલા દાદાનું મંદિર ને અમે બધાએ કરી લીધા આલા દાદાના દર્શન. તો તમે બધા કોમેન્ટમાં લખી દેજો જય આલા દાદા. ને આ દરિયાનો નજારો તો જો. પછી અમારે જવાનું હતું દરિયામાં, કેમ કે મારા બા જ્યારે દીવાબત્તી કરવા બેહે ને એટલે વધારાના ફૂલ ને તુલસીમાના પાન ને એવું વધારાનું જે કાંઈ હતું વસ્તુ એ બધું અમારે દરિયામાં પધરાવાનું હતું, એટલે મેં પધરાવી દીધું ને મેં ઉતારી લીધી રીલ. ને મને તો પાણીમાં રમવાની બહુ મજા આવે. ને આ કાંઈક હતો અમારા ગામના દરિયાનો નજારો. ને અહીંયા અમારા સેજુબેન ને તનુબેન તો નાવા મળ્યા, ને હું તો થોડી વાર પાણી હારે રમત કરવા મળી. ને આ ભાઈ તો જો અહીંયા પાણી હારે રમત કરવા લાગી ગયા. ને અમે મોળાકતનું વ્રત રહેતા ને ત્યારે અમે આવી રીતે નાતા, એટલે મને તો બાળપણની યાદ આવી ગઈ. ને પછી અમારે જવાનું હતું ઝાંઝેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, એટલે અમે નીકળી ગયા દર્શન કરવા માટે. ને પહોંચી ગયા ઝાંઝેશ્વર મહાદેવના મંદિરે ને કરી લીધા મહાદેવના દર્શન. તો તમે બધા કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. ને નીકળી ગયા અમે ઘરે જવા માટે ને પહોંચી ગયા ઘરે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.